નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલ સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવી છે કે જે મિત્રો આવતીકાલ 1/6/2024 એટલે કે મિત્રો રોજ કેટલું પેન્શનમાં જે તમને ખ્યાલ છે કે પેન્શન ધારકોને જે મહિનાની પહેલી તારીખે જે પેન્શન આવે છે તે કેટલું 1/6/2024 કેટલું પેન્શન મળશે, કયું પેન્શન રેગ્યુલર પેન્શન મળશે, જે સરકારશ્રીએ જે જાહેરાત કરી તે પેન્શન મળશે, તેના વિશે મિત્રો વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ એ લોકો બંને બનાવ્યું છે, લિંક ડિસ્કશન મૂકું છું. મિત્રો અવશ્ય જોઈન થઈ જજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, જે પેન્શન બાબતે, પગાર બાબતે હરેક માહિતી આપવામાં આવશે, તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરીશું. તો મિત્રો તમને ખ્યાલ છે તેમ 1/6/2024 એ તમને ખ્યાલ છે જે પેન્શન ધારકો છે, પેન્શન ધારકો જે મહિના પ્રથમ તારીખે એટલે પહેલી તારીખે છે મિત્રો એટલે પેન્શન મળે છે. એ મિત્રો તમને ખ્યાલ છે આજનો દિવસ એટલે કે જે માસનો છેલ્લો દિવસ હોય છે, અને મિત્રો આવતીકાલ દિવસ એટલે જે માસનો પ્રથમ દિવસે આપણે જોઈએ છીએ કે દરેક માસનું પેન્શન તમને ખ્યાલ છે દરેક માસનું પેન્શન પ્રથમ દિવસે આવે છે, પ્રથમ દિવસે પેન્શન આવે છે. તો મિત્રો 1/6/2024 કેટલું પેન્શન આવવાનું છે, જે રેગ્યુલર પેન્શન આવવાનું છે કે જે સરકારશ્રી જે આદેશ કર્યો તમને ખ્યાલ છે તેમ 1 જૂને જે પેન્શન આવશે રેગ્યુલર પેન્શન. અત્યારે બીજું મહત્ત્વની વાત એ છે મિત્રો કે આ વખતે રેગ્યુલર પેન્શન નહીં આવે મિત્રો, રેગ્યુલર પેન્શન આવવાનું નથી તમને, પરંતુ કયું પેન્શન આવશે તો તમને ખ્યાલ છે તેમ મિત્રો જે પેન્શન તેમાં પણ સરકારશ્રીએ જે જાહેરાત કરી હતી તમને ખ્યાલ છે મિત્રો, પેન્શનના તેમાં પણ સરકારશ્રીએ જે જાહેરાત કરેલી મોંઘવારી ટપાલ બટન ત્રીજો હપ્તો છે. તો મિત્રો ત્રીજો હપ્તો છે તે ત્રીજો હપ્તો મિત્રો એક આવવાનો છે. ત્રીજો હપ્તો તમને ખ્યાલ છે મોંઘવારી પર તમને ત્રીજો ટાઈમ માસ પ્રમાણે જે હપ્તો આપવાનો જેમ ત્રીજો હપ્તો 6 આવવાનો છે. સાથે સાથે મિત્રો સરકારશ્રીના જે નાણાં વિભાગ દ્વારા ચ શાખા દ્વારા ગત વર્ષે કઈ મિત્રો 29 ફેબ્રુઆરી 2024ના રોજ જે સરકારશ્રીના આપણે મોંઘવારી ભથ્થામાં જે 4% વધારો કર્યો છે. તમને ખ્યાલ છે મિત્રો જે ચ શાખા છે તેમાંથી મોંઘવારી ભથ્થામાં મિત્રો 4% વધારો કર્યો છે. તો તમને હાલમાં મિત્રો જે 42% મળે છે, 42% માટે 46% તમને જે 4% વધારો છે તે 4% વધારો મળશે. પરંતુ સરકારશ્રીના 4% વધારાના કારણે જે તફાવત છે મિત્રો જે 8 માસનો તફાવત 3 માસના હપ્તામાં ચૂકવવામાં આવશે. જે 8 માસનો તફાવત છે 3 માસના હપ્તામાં ચૂકવવામાં આવશે. તો તમને ખ્યાલ છે મિત્રો જે છે કે 2 માસનું જે પેન્શન છે, જે પેન્શન તમને મળશે અને રેગ્યુલર મિત્રો આ પેન્શન રેગ્યુલર નથી મળવાનું. આ પેન્શન તમે રેગ્યુલર જુલાઈ મહિનામાં રેગ્યુલર પેન્શન મળશે, પરંતુ આમાં જે તે હપ્તો બાકી છે તે હપ્તો મળે છે. અને મિત્રો તમને ખ્યાલ છે ત્રીજો હપ્તો મળવા છે, પ્રથમ હપ્તા અને દ્વિતીય હપ્તા તમને ખ્યાલ છે તેમ જે પેન્શન મળી હતું તેમાં મિત્રો સેમ પ્રાઇઝ હશે, પરંતુ આ વખતે અલગ અલગ પ્રાઇઝમાં હોઈ શકે છે. એક સરખા મતલબ જે દાખલા 10,000 મિત્રો દાખલા જસ્ટ વાત કરું છું 10,000 આ વખતે મિત્રો અલગ અલગ પણ હોઈ શકે છે. તો મિત્રો હપ્તો જે સેમ હપ્તો ના હોય, સેમ હપ્તો પણ ના હોય, બહુ ધ્યાન રાખજો. અલગ અલગ પેન્શન તમને મળી શકે છે. તો મિત્રો હવે 46% મોંઘવારી ભથ્થું તમને ખ્યાલ છે 8% વધારો તફાવત જોવા મળશે. તો 2 માસનો એમ. તો મિત્રો રેગ્યુલર નથી મળવાનું એ પણ ધ્યાન રાખજો. અને જે ત્રીજો હપ્તો 1 જૂન મિત્રો આવતીકાલ તમને મળવાનું છે. તો મિત્રો આ લેટેસ્ટ અપડેટ. થેન્ક યુ વેરી મચ.